નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ. આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇઝરાયેલ ઉપર થયેલા આતંકવાદી હુમલાનો આજે 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવાની પૂર્વ સંધ્યાએ જ ઇઝરાયેલે પોતાના દુશ્મનો ઉપર આક્રમક હુમલા કર્યા. આજથી 1 વર્ષ પૂર્વે ઇઝરાયેલની ધરતી ઉપર તેના પડોશી દુશ્મન રાષ્ટ્રો એ તૂટી પડ્યા હતા અને અનેક ઇઝરાયેલી નાગરિકો જે સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા એવા અનેક લોકોની હત્યા એ આતંકવાદી હુમલાઓ દ્વારા કરવામાં આવી હતી અને આ ઘટનાથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી હતી. પરંતુ આ ઇઝરાયેલ ઉપર થયેલા આ આતંકવાદી હુમલાના 1 વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે આ 1 વર્ષ પૂર્ણ થવાની પૂર્વ સંધ્યાએ ઇઝરાયેલે પોતાના દુશ્મનો ઉપર આક્રમક હુમલા કર્યાને જે ઠેકાણા ઉપર ઇઝરાયેલ વિરુદ્ધ હુમલો કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી એવી તમામ સ્થળો ઉપર એણે આક્રમક હુમલા કર્યા અને પોતાના દુશ્મનોના હાંજા ગગડાવી નાખે એવી સૈન્ય કાર્યવાહી કરીને સમગ્ર દુનિયાને હચમચાવી મૂકી છે. ઇઝરાયેલ પોતાની ઉપર થયેલા હુમલાને ક્યારેય સાંકી લેતું નથી એવી ઇઝરાયેલની જૂની એ છાપ છે અને પોતાના દેશના નાગરિકની દુનિયામાં ક્યાંય પણ કોઈ હત્યા કરી નાખવામાં આવે તો તેનો બદલો આ ઇઝરાયેલ લેતું હોય છે. વર્ષો પૂર્વે ઓલિમ્પિકમાં રમવા ગયેલા પોતાના ખેલાડીઓની હત્યા કરનાર આતંકવાદીઓને દુનિયાના ખૂણે ખૂણેથી શોધીને આ ઇઝરાયેલની સેનાએ યમલોકમાં પહોંચાડ્યા હતા. આવી આક્રમક રાષ્ટ્રરક્ષાની નીતિ ધરાવતા ઇઝરાયેલે પોતાની ઉપર થયેલા હુમલાનો આક્રમક જવાબ આપવાનો પ્રારંભ છેલ્લા કેટલાય દિવસથી કર્યો છે, ત્યારે તેના વિનાશ માટેના પ્રયાસોમાં કાર્યરત તમામ દુશ્મનોને પોતાની તાકાતનો પરચો ઇઝરાયેલી સૈન્યએ બતાવી રહ્યો છે. આ દ્રશ્યો નિહાળો. આ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છે એ ઇઝરાયેલ દ્વારા પોતાની વિરુદ્ધ હુમલો કરવાની તૈયારીઓ માટે જ્યાં શસ્ત્ર સરંજામ અને આતંકવાદીઓ એકત્ર થયા હોય એવી જાસૂસી માહિતીના આધારે એવી જગ્યાઓ ઉપર આક્રમક હુમલા કરીને ઇઝરાયેલે પોતાના દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા છે. પોતાની આત્મરક્ષા અને પોતાના રાષ્ટ્રની સુરક્ષા કઈ રીતે કરી શકાય એનું અત્યંત જોરદાર ઉદાહરણ એ ઇઝરાયેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.